નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં હું જયપાલ મકવાણા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન થતું રહેતું હોય છે. એ ચાહે એલટીથી મૂલ્યાંકન હોય, યુનિટ ટેસ્ટથી મૂલ્યાંકન હોય, રાઉન્ડથી મૂલ્યાંકન હોય, બરાબર. તો દર રવિવારે આપણે વિદ્યાર્થીઓની અલગ અલગ વિષયની યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ. તો તેને અનુરૂપ આ રવિવારે આપણે ધોરણ 11ની અંદર ધોરણ 11 કોમર્સની અંદર ઇંગ્લિશ વિષયની યુનિટ ટેસ્ટ લીધી હતી, જેનો સિલેબસ યુનિટ નંબર 4 પ્લસ ગ્રામર આપણે રાખેલો હતો, બરાબર. તો હું તમને આજની જે 30 માર્કની યુનિટ ટેસ્ટ છે એનું સંપૂર્ણપણે સોલ્યુશન અહીં કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પેપરને 3 સેક્શનમાં વહેંચ્યું હતું, સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. જેમાં સેક્શન સી ની અંદર આપણે તમામ ગ્રામરના મુદ્દાઓને ધ્યાનમાં લીધા હતા. તો સૌ પ્રથમ સેક્શન એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રુ ફોલ્સ લીધા હતા, બરાબર છે. તો આપણે પહેલા સૌ પ્રથમ ટ્રુ ફોલ્સ છે એનું સોલ્યુશન મેળવીએ કે ધ પોપ્લર ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, બરાબર. કે જે આ પોપ્લર નામનું જે વૃક્ષ હતું, બરાબર, એ ફોરેન એટલે કે વિદેશી, કોમર્શિયલ એટલે ઔદ્યોગિક, અને ટ્રી એટલે વૃક્ષ છે. તો આ જે પોપ્લર છે એ એક વિદેશી આર્થિક વૃક્ષ છે, ઔદ્યોગિક વૃક્ષ છે. તો એ વિધાન સાચું હતું કે ખોટું હતું? વિદ્યાર્થી મિત્રો, આ જે ટ્રુ ફોલ્સ છે એ ફિમેલ ફોર ફોરેસ્ટ્રી નામના ચેપ્ટરમાંથી આપણે લીધેલું છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે આ જે પોપ્લર છે એ સંપૂર્ણપણે વિદેશી અને આર્થિક રીતે ફાયદો કરાવનાર જ વૃક્ષ છે. તો આ વિધાન થઈ જશે આપણું ટ્રુ. આપણે બીજું સેન્ટેન્સ જોઈએ કે ઇન ચિપકો મૂવમેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો ચિપકો આંદોલનમાં ધ ટ્રી લવર્સ એટલે આ વૃક્ષ પ્રેમી લોકો એમ્બેરેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ. આ ચિપકો આંદોલનમાં જે અલગ અલગ વૃક્ષ પ્રેમી લોકો હતા, પર્યાવરણ પ્રેમી લોકો હતા, એ વૃક્ષને બાથ ભીડી ગયા હતા. એમ્બેરેસ એટલે શું થાય? બાથ ભીડવી, કે જેથી વૃક્ષોને બચાવી શકે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ એકદમ કેવું થશે? સાચું થશે. તો આનો આન્સર પણ થશે ટ્રુ. ત્રીજું જોઈએ કે ઇન ધ મોડર્ન ડેવલપેડ વર્લ્ડ એટલે આ અત્યાધુનિક દુનિયામાં અવર પ્રોબ્લેમ્સ એટલે કે આપણી સમસ્યાઓ આર મેનલી સાયકોલોજીકલ, બરાબર. કે આજે આધુનિક દુનિયામાં આપણને અલગ અલગ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી સમસ્યાઓ હોય, બરાબર. તો આ પહેલા તો આ સેન્ટેન્સ છે એ માઇન્ડ મેડિસિન નામનું જે આપણું ચેપ્ટર છે, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન, એમાંથી આપણે લીધેલું છે. તો આજકાલના દુનિયામાં અલગ અલગ ઘણા બધા લોકોને સમસ્યા હોતી હોય છે. તો એની અંદર જે આપણી મુખ્ય સમસ્યા છે એ સાયકોલોજીકલ એટલે વિદ્યાર્થી મિત્રો થશે માનસિક, બરાબર. તો અત્યાધુનિક દુનિયામાં આપણી મુખ્ય સમસ્યા માનસિક સમસ્યા છે, બરાબર. તો એ પણ વિદ્યાર્થી મિત્રો એકદમ કેવું થશે? સાચું થશે, ટ્રુ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શોર્ટ નોટ પૂછી હતી, બરાબર. ચિપકો આંદોલન વિશેની શોર્ટ નોટ છે એ આપણે પૂછી હતી. તો આપણે 1 by 1 એના એક ક્વેશ્ચન અને એનો એક આન્સર છે એ આપણે મેળવતા જઈએ કે જેથી તમને એના વિશે વધારે ખ્યાલ આવે. તો જો સૌ પ્રથમ તો વોટ ઇઝ ચિપકો મૂવમેન્ટ એટલે કે ચિપકો આંદોલન શું છે? તો ચિપકો આંદોલન વિદ્યાર્થી મિત્રો પહેલા શરૂ ક્યાંથી થયું હતું એ આપણને ખબર હોવી પડે. તો જે તહેરી ગઢવાલ નામનો જિલ્લો હતો ત્યાંથી ચિપકો આંદોલન છે એ શરૂ થયું હતું. તો આપણે જોઈએ કે ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર એન્ડ ફોર અધર purposes and the people living in that region were deprived of their basic needs like fuel, fodder and water. કે ભાઈ આ તહેરી ગઢવાલ જિલ્લાનું જે આખું જંગલ હતું, આ તહેરી ગઢવાલ જિલ્લાનું આખું જંગલ હતું, એમાં જે આ ટિમ્બરનું લાકડું છે, બરાબર, એ સપ્લાય કરવા માટે આખું જંગલ છે એ નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. એટલે ત્યાંના જે સ્થાનિક લોકો છે તો એને પાણી માટે, ઘાસચારા માટે અને ફ્યુલ એટલે કે બળતણ, ઈંધણ માટે, બરાબર, ત્યાંથી લાકડું પ્રાપ્ત થયું હતું નહીં. ધેરફોર ઇન 1930 એટલે 1930માં પહેલા મિત્રો આપણે કહીએ છીએ કે આ ચિપકો આંદોલન છે શું? તો ઇન 1930 એટલે 1930માં
they began સત્યાગ્રહ. એણે શું શરૂ કર્યું વિદ્યાર્થી મિત્રો? એક સત્યાગ્રહ, એક ચળવળ શરૂ કરી અગેન્સ્ટ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. આ જે સરકારના જે જંગલના જે નિયમો હતા એની વિરુદ્ધમાં આ જે તહેરી ગઢવાલના લોકો છે, બરાબર, ખાસ કરીને જંગલમાં વસતી પ્રજા છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં ગામડામાં રહેતી પ્રજા છે, એણે આ ફોરેસ્ટના નિયમોની વિરુદ્ધમાં એક સત્યાગ્રહ, એક ચળવળ શરૂ કરી. A large number of people sacrificed themselves protesting against the forest law. આ જે જંગલના કાયદા છે, બરાબર, એને નાબૂદ કરવા માટે એની વિરુદ્ધમાં ઘણા બધા લોકોએ છે એને પોતાના જીવનનું બલિદાન આપ્યું. Then the inhabitant of that region started ચિપકો movement to save the forest. એના પરિણામે ત્યાંના લોકો દ્વારા જે ચળવળ શરૂ કરવામાં આવી એને હું વિદ્યાર્થી મિત્રો નામ આપવામાં આવ્યું ચિપકો આંદોલન, ચિપકો મૂવમેન્ટ એને નામ આપવામાં આવ્યું. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વિચ સરકમસ્ટન્સ લેડ ધ પીપલ ટુ સ્ટાર્ટ ચિપકો મૂવમેન્ટ. તો જો આનો આપણે જવાબ આપી દીધો, બરાબર, કે કઈ પરિસ્થિતિને કારણે ત્યાંના લોકોએ ચિપકો આંદોલન શરૂ કર્યું, તો ત્યાં જે ટિમ્બરનું લાકડું છે, જે અલગ અલગ ઉદ્યોગોને પ્રોવાઈડ કરવા માટે સરકારે જે કાયદાઓ બનાવ્યા, જંગલના કાયદાઓ, એની વિરુદ્ધમાં ચિપકો આંદોલન છે એ શરૂ કરવામાં આવ્યું હતું. ત્રીજો સવાલ છે કે વોટ ડીડ પીપલ ડુ ઇન ધીસ મૂવમેન્ટ. લોકોએ ચિપકો આંદોલનની અંદર શું કર્યું? તો લોકો છે એ વૃક્ષોની ફરતે બાથ ભીડીને ઊભા રહી ગયા. એના પછી આપણે જોઈએ કે વોટ વેર ધ રિઝલ્ટ ઓફ ચિપકો મૂવમેન્ટ. આ ચિપકો આંદોલનનું પરિણામ શું આવ્યું? તો આપણે આગળ જોઈએ. The men, women and children embarrassed trees when they came to fell the trees. એટલે આ જે વિસ્તારના પુરુષો, મહિલાઓ અને ઇવન બાળકો, ચિલ્ડ્રન પણ, બાળકો પણ વૃક્ષોને બચાવવા માટે કે જેથી એને કપાઈ જતા અટકાવવા માટે વૃક્ષોને બાથ ભીડી ગયા. The movement saved the green forest and protected the environment. આ લોકોની આખી ચળવળ છે એના પરિણામે જંગલ આખું બચી ગયું અને પર્યાવરણને પણ ખૂબ ફાયદો થયો. Inspired by the ચિપકો movement, the village women have now started to manage. બરાબર, આ ચિપકો આંદોલનને પરિણામે ત્યાંની જે મહિલાઓ છે હવે આખું વ્યવસ્થાપન જોવે છે. એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, અને જે લોકલ જે સ્થાનિક જંગલ છે એનું રક્ષણ પણ કરે છે. એન્ડ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, અને જે આખું જે વૃક્ષ, એમાંનો અમુક લાકડા તો કપાઈ જ ગયા હતા, તો જે આ વૃક્ષનું જે રીજનરેશન એટલે આખું વૃક્ષ છે, આખું જે જંગલ છે એ ફરીવાર આખું હરિયાળું બની જાય એ માટેના પ્રયાસો છે એ ત્યાંની મહિલાઓ કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે 2 શોર્ટ નોટ પૂછી હતી, એકના અથવામાં એક હતી, બરાબર, તો આપણે બીજી શોર્ટ નોટ જોઈએ. એના સવાલ કયા છે? શોર્ટ નોટ કઈ છે કે થિયરી ઓફ આયુર્વેદ રિગાર્ડિંગ અવર ડિસીઝ. આપણા જે રોગો છે એને અનુરૂપ આ જે આયુર્વેદની જે આખી થિયરી છે એ કેવી રીતે ઉપયોગી છે એના વિશે હતી. એમાં સવાલ કયા કયા હતા? તો હાઉ ડુ ડિસીઝ ટેક પ્લેસ એકોર્ડિંગ ટુ આયુર્વેદ. આયુર્વેદના મત મુજબ આપણને રોગો કેવી રીતે થાય છે. બીજું, વિચ આર ધ મેજર 2 ટાઈપ ઓફ ડિસીઝ. રોગોના મુખ્ય આયુર્વેદના મત મુજબ કેટલા પ્રકાર છે? તો એક તો ફિઝિકલ, શારીરિક રોગો, અને બીજું સાયકોલોજીકલ એટલે માનસિક રોગો. વોટ આર ધેર ઇફેક્ટ ઓન હ્યુમન બોડી. આપણા શરીર ઉપર એની અસર કેવી પહોંચે છે, શું અસર પડે છે. વોટ ડુ સાયકોલોજીકલ ડિસીઝ મેનિફેસ્ટસ. વિદ્યાર્થી મિત્રો મેનિફેસ્ટ એટલે પ્રદર્શિત થવું. મેનિફેસ્ટ એટલે શું થાય? પ્રદર્શિત થવું. જે નિયરેસ્ટ મિનિંગમાં ધોરણ 12માં પણ પૂછાઈ ગયેલું છે, જેનો મતલબ થાય અપિયર. એટલે કે જે આ માનસિક રોગો છે, બરાબર, એ શું પ્રદર્શિત કરે છે. વોટ શુડ વી કીપ ઇન માઇન્ડ ફોર ડિસીઝ એકોર્ડિંગ ટુ આયુર્વેદ. આયુર્વેદના મત મુજબ આપણે આ જે રોગો છે, બરાબર, એનાથી દૂર થવા માટે આપણે આપણા મગજમાં શું રાખવું જોઈએ? તો આપણે મેળવીએ જવાબ. તો એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝ અરાઇઝ મેનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર. બરાબર, એક્સટર્નલ એટલે વિદ્યાર્થી મિત્રો બાહ્ય થાય, અને ફેક્ટર એટલે પરિબળો. આજે આયુર્વેદના મત મુજબ જે આપણને શારીરિક રોગો થતા હોય છે તે સામાન્ય રીતે બાહ્ય પરિબળોને કારણે થાય છે. કઈ કઈ વસ્તુને કારણે? તો લાઈક રોંગ ડાયટ,
બરાબર. અત્યારે તમે જોવો તો કોઈને અત્યારે ઘરે રાંધેલું ખાવું જ નથી. બરાબર. બહારનું જ ખાવું છે, પીઝા, બર્ગર, મંચુરિયમ, બરાબર, પંજાબી. ઘરે કોઈને જમવું જ નથી. બરાબર. અને કાં તો કે નાસ્તો કરી લેશે. બરાબર. તો સામાન્ય રીતે જે આ શારીરિક રોગો છે એ એવી રોંગ ડાયટને લીધે થાય. ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. પેથોજન્સ એટલે શું થાય? હાનિકારક જીવાણુઓ. હાનિકારક જીવાણુનો આપણા શરીરમાં એક્સપોઝર ફેલાવો થાય તો પણ આપણને શારીરિક રોગો થાય છે. મેન્ટલ ડિસીઝ. મેન્ટલ એટલે માનસિક રોગો. અરાઇઝિસ મેનલી ડ્યુ ટુ ઇન્ટરનલ ફેક્ટર્સ. માનસિક રોગો છે એ સામાન્ય રીતે આપણા આંતરિક પરિબળોને કારણે ઉત્પન્ન થાય છે. ચાલો આપણે આગળ જોઈએ. આમાં લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સ. સેન્સ એટલે આપણી અલગ અલગ શરીરની ઇન્દ્રિયો. તો આ ઇન્દ્રિયોનો આપણે ખોટો ઉપયોગ કરીએ એના પરિણામે પણ માનસિક રોગો થાય. અને ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. ઇમોશન્સ એટલે લાગણીઓ. આપણા શરીરની અંદર નકારાત્મક બાબતો હોય, નકારાત્મક લાગણીઓ હોય તો એના પરિણામે પણ આપણને માનસિક રોગો થતા હોય છે. However, તેમ છતાં both physical and psychological disease are usually mixed and one seldom occurs without the others. પણ સામાન્ય રીતે આ શારીરિક રોગો અને માનસિક રોગો બંને ભેગા જ તે આપણા શરીરમાં જોવા મળતા હોય છે. અને ગમે એક રોગ છે એના પરિણામે બીજો રોગ આપણને આપોઆપ થઈ જતો હોય છે. એટલે આપણે એને અલગ તારવી શકતા નથી. A physical disease disturbs the emotions and weakens the sense, which may result into physical troubles like dietary problems. હવે જો સાંભળો વિદ્યાર્થી મિત્રો, આ જે શારીરિક રોગો છે, બરાબર, એના પરિણામે આપણી જે લાગણીઓ છે એ ડિસ્ટર્બ, એને ખલેલ પહોંચે છે. પછી વીકન્સ ધ સેન્સ, આપણી ઇન્દ્રિયો કેવી પડી જાય છે? નબળી પડી જાય છે. એનાથી આપણને ઘણી બધી સમસ્યાઓ થાય છે. જેમ કે કેવી સમસ્યાઓ? તો ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે કે પાચન સંબંધિત સમસ્યાઓ થાય. બીજું છે સ્ટ્રેન. આપણા સ્ટ્રેન એટલે સ્ટ્રેસ, આપણા શરીરમાં તણાવ આવી જાય. એન્ડ ધ હાર્ટ, હૃદયની તકલીફો ઊભી થાય. એન્ડ નર્વ્સ, અને આપણું જે આ ચેતાતંત્ર છે એ પણ થોડુંક નબળું પડી જાય. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને એના પરિણામે આપણું જે આખું શારીરિક શરીર છે એ આખું શારીરિક શરીર પણ કેવું થઈ જાય? વીકન્સ એટલે કે નબળું પડી જતું હોય છે. ઇન ધીસ મોડર્ન એટલે કે આ આધુનિક ડેવલપેડ વર્લ્ડ, આ આધુનિક વિકસિત દુનિયામાં વી સફર ફ્રોમ ફિઝિકલ અનરેસ્ટ. બરાબર. સામાન્ય રીતે મોટા ભાગના લોકોને જો કોઈને શારીરિક સમસ્યા છે જ નહીં. બધાને પૂરતા પ્રમાણમાં મકાન છે, પૂરતા પ્રમાણમાં દરેક લોકો કમાય છે. બરાબર. વિદ્યાર્થીઓ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત સ્વરૂપે એના માતા પિતા એને ભણાવે છે. એટલે કોઈને શારીરિક તકલીફ એટલી બધી નથી. સફર્સ ફ્રોમ ફિઝિકલ અનરેસ્ટ. પણ આપણે કઈ સમસ્યાથી પીડાઈએ છીએ આ આધુનિક વિકસિત દુનિયામાં? તો આપણે જે માનસિક જે અનરેસ્ટ એટલે અશાંતિ. બરાબર. આપણે શાંત નથી રહી શકતા, એટલે આપણે માનસિક અશાંતિથી પીડાઈએ છીએ. વિચ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. એના પરિણામે આપણા શરીરમાં કેવી ફિલિંગ ઉત્પન્ન થાય છે? તો લોનલીનેસ એટલે એકલતાપણું. નોટ બિંગ લવડ, આપણને કોઈ ચાહતું નથી એવી ફિલિંગ આપણામાં ઉત્પન્ન થાય. ઓર એપ્રિસિએટ, આપણા કોઈ વખાણ પણ કરતું નથી. એંગર, ગુસ્સાનો ભાવ છે એ આપણા શરીરમાં પ્રગટ થાય છે. સ્ટ્રેસ, તણાવ થાય છે. એન્ડ એન્ઝાઇટી એટલે ચિંતા ઉત્પન્ન થાય છે. તો આ શારીરિક રોગો છે, બરાબર, એ થાય. એના પરિણામે માનસિક રોગો પણ આપણા શરીરમાં આવે. અને આપણી મુખ્ય સમસ્યા તો માનસિક જ છે, શારીરિક નથી. જો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે પૂછ્યું હતું નિયરેસ્ટ મિનિંગ. બરાબર. હવે જો એમાં પહેલું જ નિયરેસ્ટ મિનિંગ આવ્યું મેનિફેસ્ટ, જે મેં તમને આગળ કહી દીધું. મેનિફેસ્ટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્રદર્શિત થવું. શું થાય? પ્રદર્શિત થવું. જેને ઇંગ્લિશમાં પ્રદર્શિત થવું એટલે શું થાય? અપિયર, દર્શાવવું. તો જો આ ઓપ્શન એ છે એ આપણો જવાબ થઈ જશે. બરાબર. વીકિંગ એટલે તો નબળું પડવું. રેડલી એટલે ભાગ્યે જ થાય. અને ડિસઅપિયરેડ એટલે અદ્રશ્ય થઈ જવું. બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, એન્સાઇન્ટ. બરાબર. એન્સાઇન્ટ એટલે થાય પ્રાચીન. એન્સાઇન્ટ એટલે શું થાય? પ્રાચીન. આપણું જે આયુર્વેદ છે એ આખું પ્રાચીન છે. બરાબર. પ્રાચીન એટલે ઓલ્ડ વાળો ઓપ્શન સિલેક્ટ કરશું વિદ્યાર્થી મિત્રો. ન્યૂ એટલે નવું થાય. નોવેલ એટલે નવલકથા થાય. વેરી ઓલ્ડ આવ્યું. મોડર્ન એટલે આધુનિક. તો આપોઆપ આપણો આન્સર કયો થઈ ગયો? સી, વેરી ઓલ્ડ. ત્રીજું જોઈએ,
સ્કેરસિટી. વિદ્યાર્થી મિત્રો, સ્કેરસિટી એટલે થાય તંગી, અને તંગી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? શોર્ટેજ, જે તો તમને ખ્યાલ હશે જ તે. બરાબર, આપણે તમને યુનિટ ભણાવતા સમયે દરેક વસ્તુના, બરાબર, દરેક સ્પેલિંગના, બરાબર, જે અઘરા છે એના અર્થ આપણે તમને હારવાર લખાવતા જઈએ છીએ કે જેથી તમને ખ્યાલ આવે. અને અંતમાં જ્યારે આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ, આખું યુનિટ પૂરું કરીએ છીએ, ત્યારે આપણે તમને જે છેલ્લે ગ્લોસરી આવે છે એ પણ સોલ્વ કરાવતા હોઈએ છીએ. તો પણ તમારા આ 3 આન્સર સાચા પડે. કેટલા વિદ્યાર્થી મિત્રોના 3 આન્સર સાચા છે એ મને કોમેન્ટ કરીને કહેજો. વિદ્યાર્થી મિત્રો, સેક્શન બી માં આપણે પહેલા 3 માર્કની ફિલ ધ બ્લેન્ક્સ પૂછી હતી, બરાબર. તો જોઈએ, જો વી હેવ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ ધ લિટલ પીસ ઓર ખાલી જગ્યા. એટલે કે આપણું જે આખું જીવન છે, આપણું રૂટીન, આપણી જે દૈનિક જીવનની દિનચર્યા છે એ ખૂબ વ્યસ્ત છે. અને આ વ્યસ્ત દિનચર્યામાં આપણને માત્ર થોડીક જ તે શાંતિ અથવા સંતોષ મળે છે. તો શાંતિ અથવા સંતોષ, સંતોષ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કન્ટેન્ટમેન્ટ. તો આની અંદર કન્ટેન્ટમેન્ટ છે, તો આ મારો જવાબ થઈ ગયો ત્રીજો, બરાબર. અને તમે જુઓ તો આપણી દૈનિક જીવન કેવું છે? સ્થિર નથી. એટલે કે આપણું દૈનિક વ્યસ્ત અને અસ્થિર જીવનમાં, બરાબર. તો આની અંદર આપણે લખશું હેક્ટિક, એટલે કે વ્યસ્ત. આ પહેલો આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને અનસ્ટેબલ એટલે કે અસ્થાયી, બરાબર, જીવનમાં, બરાબર, આપણી દૈનિક દિનચર્યામાં આપણી પાસે થોડીક શાંતિ અથવા તો સંતોષ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે પ્રશ્નો અને જવાબ છે એનો સમાવેશ કર્યો હતો કે વોટ કાઇન્ડ ઓફ ફોરેસ્ટ ગ્રો ઇન ધ હિમાલયસ. હિમાલયમાં કેવા પ્રકારના જંગલો છે એ ઉગે છે, બરાબર. તો જો અહીં તમને આપ્યું થશે કે સિન્સ ટાઈમ બિગેન, શરૂઆતના સમયથી જ ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, એટલે કે પ્રાકૃતિક, કુદરતી, બરાબર, બ્રોડ લીવ્ડ એટલે મોટા પાંદડાવાળા, ફોરેસ્ટ એટલે જંગલો, બરાબર છે, હિમાલયની અંદર ઉગે છે. તો પહેલાનો આન્સર શું થઈ જશે? નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ગ્રો ઇન ધ હિમાલય. હિમાલયમાં આ જે મોટા પાંદડાવાળા પ્રાકૃતિક, કુદરતી વૃક્ષોનું જે જંગલો છે એ ઉગે છે, એવા પ્રકારના. હાવ આર ફોરેસ્ટ ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. બરાબર, ઇકોનોમી એટલે અર્થતંત્ર થઈ જાય, વોલ એટલે આખી. આ ગામડામાં રહેતા લોકો છે, જંગલ વિસ્તારમાં જે ગામડામાં રહેતા લોકો છે એનું આખું ઘરનું અર્થતંત્ર જંગલ ઉપર કેવી રીતે આધારિત છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે એ પોતાની તમામ પાયાની જરૂરિયાતો, બરાબર, એ પછી પાણી હોય, પશુને ખવડાવવા માટેનો ઘાસચારો હોય, કે પછી ઈંધણ, બળતણ હોય, બરાબર, આ તમામ વસ્તુ એ ક્યાંથી પ્રાપ્ત કરે છે? જંગલમાંથી. તો આપણે આમાં સિમ્પલ આન્સર લખી નાખશું કે ફોરેસ્ટ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ. પ્રાણીઓને શું પૂરું પાડે છે? ઘાસચારો પૂરો પાડે છે. ફ્યુલ ફોર ડોમેસ્ટિકેટ કુકિંગ, ઘરે રાંધવા માટે શું પૂરું પાડે છે? ફ્યુલ એટલે કે બળતણ પૂરું પાડે છે. એન્ડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, મોટા પ્રમાણમાં અલગ અલગ ફળો પૂરા પાડે છે. એડિબલ નટ્સ, સૂકા મેવાઓ પૂરા પાડે છે. ફાઇબર્સ, અલગ અલગ આજે રેસાવાળા શાકભાજીની આવતું હોય એ પૂરું પાડે છે. એન્ડ હર્બ્સ, અલગ અલગ ઔષધિઓ આપે છે. કોણ આપે છે વિદ્યાર્થી મિત્રો? જંગલો. હું આપતો નથી. ફોર લોકલ કન્ઝમ્પશન, ત્યાંના જે સ્થાનિક લોકોને વાપરવા માટે જંગલમાંથી આવું બધું મળે છે. પ્રાણીઓને ઘાસચારો, ઘરે ઈંધણ માટે બળતણ પૂરું પાડે છે રાંધવા માટે. તેથી ફોરેસ્ટ આર ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. એટલે જંગલ છે એ ગામડામાં, આ જે પર્વતીય વિસ્તારના ગામડામાં રહેતા લોકો છે એની માટે શું છે? તો કે ફાઉન્ડેશન, એક પાયો છે. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયસ ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. આ હિમાલયના જે જંગલો જે ઉત્તર પ્રદેશમાં રહેલા છે, બરાબર, એને બચાવવા માટે સ્ટ્રગલ, કેવો સંઘર્ષ છે એ શરૂ થયો, એ આપણે આમાં લખવાનું છે. તો જો ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ એન્ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર, એ સંઘર્ષ એટલો બધો ભયાનક હતો કે એને ત્યાંની જે સ્થાનિક સરકાર હતી, બરાબર, ત્યાંની જે રાજ્ય સરકાર હતી, ટુ રીથિંક, એને પુનઃ વિચારવા માટે મજબૂર કરી દીધી. લોકોએ એટલો
સંઘર્ષ કર્યો. ઇટ્સ સ્ટ્રેટેજી, એની જે આખી સ્ટ્રેટેજી બરાબર યોજના હતી એની ઉપર ફરીવાર વિચારવા માટે ત્યાંની જે સરકાર છે એને ફરીવાર વિચારવા માટે મજબૂર કરી દીધી. કોમર્શિયલ ફેલિંગ ઇઝ નાવ બેન્ડ એબોવ અ હાઇટ ઓફ 1000 મીટર, અને હાલમાં પણ એ નિયમ છે કે 1000 મીટર ઉપર, એટલે કે પર્વત ઉપર 1000 મીટર ઉપર આ જે વૃક્ષો છે એને કાપવા ઉપર પ્રતિબંધ છે. બરાબર, તો આવી અસર એની થઈ, ઇમ્પેક્ટ એટલે આવી અસર થઈ. બીજું, વોટ આર ધ ઇફેક્ટ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, આ જે કપાઈ ગયેલા જે જંગલો છે બરાબર એની ઉપર શું અસર પહોંચી? તો બીકોઝ ઓફ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ ધેર ઇઝ સ્કેરસિટી. સ્કેરસિટી એટલે મિત્રો આપણે હમણાં જોયું તંગી ઓફ એનિમલ ફોડર, એટલે જો આ જે જંગલો કપાઈ ગયા એના પરિણામે પ્રાણીઓને ઘાસચારાની તંગી ઊભી થઈ. અને ડોમેસ્ટિક ફ્યુલ, લોકોને સ્થાનિક લોકોને જે બળતણ પૂરું પડતું હતું એમાં પણ તંગી ઊભી થઈ. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, એક્યુટ એટલે વિદ્યાર્થી મિત્રો થાય તીવ્ર, અને પાણીની કેવી તંગી ઉત્પન્ન થઈ? તીવ્ર પાણીની તંગી ઉત્પન્ન થઈ, કારણ કે જંગલો છે ને એ પાણીને રાખી શકે. બરાબર, ચાલો એને પછી જોઈએ કે હાઉ કેન એક્યુટ ડિસીઝ એન્ડ લાસ્ટિંગ ડિસીઝ બી ટ્રીટેડ. બરાબર, સામાન્ય રીતે જે તીવ્ર અને ચેપી રોગો છે એની કેવી રીતે સારવાર કરી શકાય, અને લાસ્ટિંગ એટલે લાંબા સમય સુધી ચાલતા જે રોગો છે એની સારવાર કેવી રીતે કરી શકાય? તો જો એક્યુટ ડિસીઝ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કાઉઝિસ, આ જે તીવ્ર રોગો ચેપી રોગો છે એ સામાન્ય રીતે શેના કારણે થાય? તો કે ફિઝિકલ, શારીરિક કારણોને લીધે થાય, કાઉઝિસ કારણો. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એને આપણે સંપૂર્ણપણે શારીરિક લેવલ ઉપર જ તે સાજા કરી શકીએ ચેપી રોગોને. વાઇલ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ, એમાંનો કોઈ રોગ આપણા શરીરમાં લાંબા સમય માટે રહે ને વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને આમ એવું થવા મળે કે મને આમ હશે, મને આમ હશે, મને તેમ હશે. તો જે આ લાસ્ટિંગ ડિસીઝ એટલે કે જે લાંબા સમયગાળા સુધી ચાલતા રોગો છે એ માનસિક હોય છે, માનસિક કારણોથી થાય છે, અને એને આપણા શરીરમાં એની કેવી અસર ઊભી થાય છે? માનસિક અસર ઊભી થાય છે. હવે જો વોટ ડુ ફિઝિકલ ડિસીઝ લીડ ટુ, બરાબર, આ જે શારીરિક રોગો છે એ શું આપણને કઈ દિશામાં બરાબર છે, કઈ કઈ સમસ્યાઓ તરફ લઈ જાય છે? તો કઈ કઈ સમસ્યાઓ થાય આપણે હમણાં જોયું આગળ શોર્ટ નોટમાં કે ડાયટરી પ્રોબ્લેમ થાય, એટલે કે પાચન સંબંધિત સમસ્યાઓ થાય. વિચ સ્ટ્રેન, તણાવ ઉત્પન્ન કરે. ધ હાર્ટ, હૃદયની તકલીફો ઊભી થાય. એન્ડ નર્વ્સ, આપણા ચેતાતંત્રને અસર કરે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આપણું જે શારીરિક શરીર છે એને પણ કેવું પાડી દે? નબળું પાડી દે. ચાલો એને પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ સેક્શન સીમાં. મેં તમને કીધું કે આપણે આ રીતે સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કર્યું. સેક્શન સીમાં વિદ્યાર્થી મિત્રો આપણે એકલા ગ્રામરનો જ સમાવેશ કર્યો હતો, જેમાં પહેલા આપણે WH ક્વેશ્ચન્સનો સમાવેશ કર્યો હતો. તો જોઈએ કે ધ સ્ટીમ એન્જિન, આ જે વરાળ એન્જિન છે, was invented by James Watt in 1792. 1792માં જેમ્સ વોટ દ્વારા વરાળ એન્જિનની શોધ કરવામાં આવી હતી. તો કોના દ્વારા શોધ કરવામાં આવી હતી? કોના દ્વારા? પહેલા તો વિદ્યાર્થી મિત્રો કોના દ્વારાથી પ્રશ્ન પૂછવો હોય તો મેં કીધું હતું કોના એટલે whom અને દ્વારા એટલે બાય whom વાળો પ્રશ્ન છે એ આપણે સિલેક્ટ કરશું. જોશું શેમાં બાય whom છે. જો who, વોટ, વેન, 3 ઓપ્શન નીકળી ગયા, આપોઆપ આન્સર કયો મળી ગયો? એ. કોના દ્વારા 1792માં વરાળ એન્જિનની શોધ કરવામાં આવી હતી. બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જો સિન્સ મોર્નિંગ, આખું વાક્ય પણ આપણે વાંચવા નથી જાતા, બરાબર, આપણે એ રીતે શોર્ટકટ રીતથી તમને ભણાવતા હોઈએ છીએ કે શેની નીચે અંડરલાઈન છે એ જોવો તા ખબર પડી જાય. વિદ્યાર્થી મિત્રો સિન્સ પ્લસ સમય, બરાબર, મેં તમને કીધું હતું જ્યારે સિન્સ પ્લસ સમયની નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન શેનાથી બનાવવાનો? સિન્સ વેન થી. સિન્સ વેન વાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. જો રહ્યો ડી ઓપ્શન. બાકી એક તરફ આપણે જોવા પણ જાશું નહીં, કારણ કે બાકી એકમાં સિન્સ વેન આપવામાં આવ્યું નથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એના પછી આપણે જોઈએ કે સુનિલ ગ્રોવર લેફ્ટ ધ કપિલ શર્મા શો ડ્યુ ટુ. વિદ્યાર્થી મિત્રો ડ્યુ ટુ ને કારણે આપણે વાત થઈ હતી. એઝ, બીકોઝ, ડ્યુ ટુ, બરાબર, પછી હજી હતું
બરાબર, ડ્યુ ટુ હતું, એઝ હતું, બીકોઝ હતું, સો ધેરફોર વાળા વાક્ય હતા. બરાબર, આ બધું શું દર્શાવે? કારણ દર્શાવે. કારણની નીચે અંડરલાઈન હોય, વાય થી પ્રશ્ન બને. વાય વાળા ઓપ્શન આપણે જોઈએ તો એક જ છે, તો આ થઈ જશે આપણો આન્સર. એના પછી સુજલ કેન રીડ 12 અવર્સ કન્ટિન્યુઅસલી. કન્ટિન્યુઅસલી ની નીચે અંડરલાઈન છે, સતત. કેવી રીતે? સતત. રીત આપી છે, કોઈ ક્રિયા થાય છે, કઈ થાય છે? રીડ, વાંચવાની ક્રિયા થાય છે, એની રીત આપી છે, કેવી રીતે વાંચે છે? સતત. તો રીત જાણવા માટે શેનાથી પ્રશ્ન બનતો હતો વિદ્યાર્થી મિત્રો? હાવથી બનતો હતો. હાવ વાળા ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. જો આ હાવ મેની છે એ આપણે નહીં લઈએ, પણ આ હાવ લેશું. હાવ કેન સુજલ રીડ 12 અવર્સ. સુજલ 12 કલાક કેવી રીતે વાંચી શકે છે? તો સતત વાંચી શકે છે. એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ટ્રુ ફોલ્સ. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો ડુ એઝ ડાયરેક્ટ હતું. તો એમાં જો પુલકિત ફાઉન્ડ, તો પહેલા તો ફાઉન્ડ ભૂતકાળનું રૂપ છે, એટલે આ પેરેગ્રાફ ભૂતકાળમાં છે. અને અહીં કીધું હું પુલકિત ફાઇન્ડ્સ, એટલે કે એસઈએસ વાળું રૂપ વર્તમાન કાળમાં. તો આ પેરેગ્રાફને હું શેમાં ફેરવી નાખીશ? વર્તમાન કાળમાં ફેરવી દઈશ. તો હાલો, એન ઇન્જર્ડ વુમન લાઈંગ ઓન ધ રોડ. હાલો, હી કુડનું વિદ્યાર્થી મિત્રો વર્તમાન રૂપ શું થાય? કેન. તો હી કેન નોટ રેઝિસ્ટ હિમસેલ્ફ. હી ડીડ નું શું થઈ જાય છે મિત્રો? વર્તમાન રૂપ ડઝ. તો હી ડઝ નોટ વેટ ફોર એનીબડી. હી ટુકનું વિદ્યાર્થી મિત્રો મૂળ રૂપ સાદા વર્તમાન કાળમાં કરો ટેક, અને હી આરે એસઈએસ વાળું રૂપ આવે એટલે શું થઈ જાય છે? ટેક્સ. હર ટુ ધ નિયરેસ્ટ હોસ્પિટલ. હી હેડનું વિદ્યાર્થી મિત્રો શું થાય? પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, તો એનું આપણે વર્તમાન કાળમાં ફેરવશું, પૂર્ણ વર્તમાન કાળમાં. હેવેઝ બેમાંથી એક મૂકવું પડશે. તો હી હેઝ નો મની ઇન હિઝ પોકેટ એટ હી કન્વિન્સ્ડ. કન્વિન્સ્ડનું શું થઈ જાય છે? કન્વિન્સ. તો કન્વિન્સ. બરાબર, અને એસઈએસ વાળું રૂપ મૂકો એટલે કન્વિન્સિસ, કારણ કે ઈ છે. ધ ડોક્ટર ટુ સ્ટાર્ટ હર ટ્રીટમેન્ટ ઇમિડિયેટલી. લ્યો, આટલો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 ને 5 ફેરફાર હતા, જેના તમને 2 માર્ક સીધા રોકડા મળી ગયા હશે. તો કેટલા વિદ્યાર્થી મિત્રોનું સાચું છે એ પણ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. એના પછીનું જોવો વિદ્યાર્થી મિત્રો, યસ્ટરડે એનું શું કર્યું? ટુમોરો, એટલે કે ભૂતકાળનું રૂપાંતર શેમાં કર્યું? ટુમોરો, આવતીકાલ, ભવિષ્યકાળમાં કર્યું. તો હાલો, ગોટ અપ એનું આપણે શું કરી નાખશું? વિલ ગેટ અપ. કારણ કે તમે યાદ કરો, સાદા ભવિષ્યકાળમાં ફેરવો, શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલો, હી ગોટ, તો હી વિલ ગેટ. ગોટનું મૂળ રૂપ ગેટ. ચાલો, ત્રીજું, એન્ડ વેન્ટ, તો વિલ ગો. વેન્ટનું વર્તમાનનું રૂપ ગો. હી રિટર્નેડ, તો હી વિલ રિટર્ન. બરાબર. પછી હી ટુક, તો હી વિલ ટુકનું V1 શું થઈ જશે? ટેક. એન્ડ હેડનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો વિલ હેવ. હીઝ બ્રેકફાસ્ટ એટ 9 AM. હી લેફ્ટ, તો હી વિલ. લીવનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? લેફ્ટ. બરાબર છે. બહુ સહેલો પેરેગ્રાફ હતો. એના પછીનું જોઈએ મિત્રો, કે અંકુર પ્રિપેર્ડ અ પેઇન્ટિંગ, અને જવાબ આ રીતે છે, સ્ટાર્ટ લાઈક ધીસ. અ પેઇન્ટિંગ વોઝ, તો કર્મથી શરૂઆત થઈ વિદ્યાર્થી મિત્રો, પેસિવ વોઇસ છે, અહીં જોતા જાજો, હું કહેતો રહીશ. સાદો ભૂતકાળ છે, તો પેઇન્ટિંગ વોઝ પ્રિપેર્ડ બાય અંકુર. બીજું વાક્ય, કે 3 days વેર ટુકનું V3 ટેકન બાય હિમ ટુ પ્રિપેર ઇટ. ત્રીજું જોવો, કે ઇટ વોઝ પુટ બાય હિમ ઇન એન આર્ટ એક્ઝિબિશન. ઇટ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વોન બાય ઇટ. બરાબર. હાલો, એના પછીનું વિદ્યાર્થી મિત્રો જોવો, કે મિસ્ટર મહેતા એટેન્ડ્સ ટુ હિઝ ડ્યુટીઝ રેગ્યુલરલી. એનું શું કર્યું શરૂઆત? હિઝ ડ્યુટીઝ. તો આમાં પણ કર્મથી શરૂઆત થઈ, પેસિવ વોઇસ છે, જોતા જાજો. એટેન્ડ્સ સાદો વર્તમાન કાળ છે, તો એની પેસિવ વાક્ય રચના તો મેં તમને લખાવેલી જ છે. બરાબર. જો તમે અહીંયા કર્મયોગમાં વ્યવસ્થિતપણે અભ્યાસ કરો તો લગભગ તમે ક્યાંય પાછા પડો નહીં, કારણ કે આપણે અહીંયા એક એક મુદ્દા છે એને વ્યવસ્થિતપણે સોલ્વ કરાવતા હોઈએ છીએ. તો જુઓ, હિઝ ડ્યુટીઝ, પછી ડ્યુટીઝ બહુવચન છે એટલે આર, એટેન્ડેડ બાય મિસ્ટર મહેતા રેગ્યુલરલી.
પછી હી ફોલોસ ઓલ ધ રૂલ્સ, તો ઓલ ધ રૂલ્સ પછી બહુવચન છે એટલે આર ફોલોવડ એન્ડ ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર ફોલોવડ બાય હિમ સ્ટ્રિક્ટલી. ત્રીજું હી ડઝ નોટ ફાઇન્ડ એક્સક્યુઝીસ, તો એક્સક્યુઝીસ આર નોટ ફાઇન્ડનું V3 ફાઉન્ડ બાય હિમ ટુ અવોઇડ વર્ક. અને છેલ્લું હિઝ બોસ એપ્રિસિએટ્સ હિઝ ડેડિકેશન, તો હિઝ ડેડિકેશન ઇઝ એપ્રિસિએટેડ બાય હિઝ બોસ વોલ હાર્ટલી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 30 માર્કનું જે પેપર છે એનું સંપૂર્ણપણે સોલ્યુશન મેળવું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જે ઉપયોગી વસ્તુઓ છે ગ્રામરની હોય, યુનિટની હોય, બરાબર, તે તમારા બીજા મિત્રો સુધી પણ એને શેર કરજો કે તે લોકો પણ આમાંથી કંઈક ને કંઈક શીખી શકે. બરાબર. થેન્ક યુ સો મચ.